વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકા સામે ફાઇનલ મેચમાં ભવ્ય વિજય થતા જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ક્રિકેટના કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં વુમન્સ મહિલા વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય મહિલા ટીમનો ભવ્ય વિજય થતા તેની જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી, જેમાં શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિત અનેક ક્રિકેટ પ્રેમીઓએ ઉપસ્થિત રહી અને ફટાકડા ફોડી તેમજ પરસ્પર મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી। આ તકે બહેનોએ ગરબા ગાઈ મહિલા ક્રિકેટ ટીમને ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા। વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે જે રીતે ભવ્ય વિજય મેળવ્યો છે એના અનુસંધાન આજે હવાઈ ચોક ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ગરબા રમી ને આ ઉજવણી કરી અને ભારતીય મહિલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે રીતે આ ક્ષેત્ર એક એવું હતું કે જ્યાં હંમેશા પુરુષો અગ્રેસર રહ્યા છે એવા એક ક્ષેત્રમાં આજે ભારતીય મહિલા ટીમ પણ આ ક્ષેત્રમાં બિરદાવવા લાયક હવે વિજય મેળવ્યો છે। અને ખાસ કરીને જે રીતે ભારતની મહિલા ટીમ રમી છે, અમનજીત કૌરે જે રીતે કેચ કર્યા છે, કદાચ આ જ મેચના એવા ટર્નિંગ પોઈન્ટ હતા અને એના માટે હું સમગ્ર ટીમને જે ટીમ વર્કથી ભારતીય મહિલા ટીમે કામ કર્યું અને વિશ્વભરમાં ભારતીય મહિલા ટીમ ઇતિહાસમાં પ્રથમવાર આ મેચ જીતી છે એટલે એના માટે ફરી ખૂબ ખૂબ અભિનંદન। અમારી જામનગરની જનતા અને ભારતભરની જનતા આ મેચને આજે નિહાળી હતી અને કદાચ ઇતિહાસમાં પણ પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ મહિલા ફાઇનલમાં પહોંચી અને ભારતભરના લોકોએ એના તરફ આકાંક્ષા અને આશાની નજરે જોતા હતા અને એ આકાંક્ષા ભારતની મહિલા ટીમે પૂરી કરી છે। ફરી એકવાર એમને બિરદાવું છું।